हेलो गाइस, वेलकम टू माय न्यू व्लॉग। तो आज हम जा रहे हैं नाना दशहरा, क्योंकि वहाँ पे भागवत कथा बैठी हुई है। पहले तो ये रास्ता जा रहा है पिपड़िया 4 रास्ता, वहाँ से हमको जाना होगा नाना दशहरा। तो चलो चलते हैं पहले पिपड़िया 4 रास्ता। नाना दशहरा शायद 14 किलोमीटर दूर होगा। तो फाइनली पिपड़िया 4 रास्ता आ गया, तो इधर से हम सीधा चलते हैं नाना दशहरा। ये रहा नाना दशहरा का गेट। तो ये भागवत कथा बैठी हुई है, उसका गेट लगा हुआ है। तो चलो चलते हैं भागवत कथा में। જેના ચરિત્રનું ગાન કરીએ અને આટલો આનંદ આપણને પ્રાપ્ત થાય તો ખુદ પરમાત્મા ધરતી પર જ્યારે પધાર્યા હશે ત્યારે ત્યારે કેટલો આનંદ હશે। બધાય હો દરબારમાં દાસીઓએ જય સમાચાર અવધપતિને આપ્યા। અવધપતિ બધાય હો, લાલો ભયો, લાલો ભયો, લાલો ભયો। મહારાજ અવધપતિ પુત્ર જન્મના જ્યારે સમાચાર સાંભળ્યા તો દશરથ પુત્ર જન્મ સુની કાના માનવ બ્રહ્મા નંદ સમાના। દશરથ પુત્ર જન્મ સુની કાના માનવ બ્રહ્મા નંદ સમાના। દશરથ પુત્ર જન્મ સુની કાના मानव ब्रह्मा नंद समान। दशरथ पुत्र जन्म सुनी काना मानव ब्रह्मा
ઘરવાળી એમ કહે કે તમે આજ આમ ઊભી રહે માવો ખાઈ લો, એટલે હવે રે ઉતા માવા વારી માવી બોલાવ્યો છે क्या आदत से लोग मजबूर होते हैं, घनी आदत નથી. છોડજો મારા વાલા, થોડું થોડું હળવું કરવું ખાતા હોય તો. આ કથા સાંભળ્યા પછી કેટલા મૂકો છો? કોઈ ઊંચી આંગળી જ નહીં કરે, બરાબર ને? શું કહો બેનો, મુકાવા છે ને માવા? તમારે બજર મૂકવી જોઈએ. સતત બહેનોય માવા ખાય છે. હા, એટલે આપણે પેલા ભાઈઓને નક્કી કરવાનું, બહેનોને માવા મુકાવજો. એટલે ઘરના ભેગા ભેગા ઉભા જોઈએ, ઘોરો જલ્દી લે હવે રે દેવ માવા વારી. वाह, आदत से लोग बहुत मजबूर हो जाते हैं साहब. आदत ऐसी डालो जो આગળ જતા મને તમને ફાયદો કરે. ऐसी आदत होनी चाहिए જે મને તમને કુવામાં ધકેલી આદત ક્યાં કરે, એવી આદત ન હોવી જોઈએ. ખેર, આપણે કઈ લાંબુ કેવું નથી, કોઈ કે આપણે કઈ મૂકે એમ નથી, આપણને ખબર જ છે. અને ઘણા વળી આમ અત્યારે રંગાઈ ગયા હોય ને, ઘણા અમારી કથામાં ઘણા રંગાઈ જાય, સમરા કાઢી ગઈ એવી ભક્તિ સાંભળીને કથા. પછી ઓચિતા ના આવે, હમ ઉતારે બાપુ માવા તમે કહેતા હતા ને બંધ કરવા છે. એક જણો આવ્યો, રોજની 2 જોડી બીડી પી જતો હતો. મને કે બાપુ આજથી બંધ. મેં કીધું બહુ સારું કહેવાય. મારા પૈકી 2 જોડી બીડી ને બાકસ બધું મૂકીને વયો ગયો. મેં કીધું પણ મારે ક્યાં પીવી છે યાર, તું બીજે દે, આ બીજે નાખી આવ કચરામાં. તો નહીં કે તમારા ચરણે ધરવી લે. એટલે ધરવાનું ધરાય, કઈ બીડી મારા ચરણે ધરાય? તું 5-25 રૂપિયા ધર, કઈ મને સારું લાગે. ટૂંકા બીડી સવારમાં 4:30 વાગ્યામાં બેલ મરી ગઈ. બાપુ ભાઈ શું છે તમે અત્યારમાં એક બીડી પીવાનું છૂટ દો ને. તને કોને ડાયો કર્યો હતો? કોને ડાયો કર્યો હતો કે ઉપડી સીધો ઉલડીને આવજે, ચરણે મૂકું છું, ચરણે મૂકું છું. હા, થઈ ગયું ને સરને બીડીને. એક આંગણની બીડી 3.5 મણની કાયમ ઢસડીને સામે ઓટે લઈ જાય. આટલી તાકાત એમાં હોય. खैर, टेव से आदत से लोग मजबूर होते हैं. એટલે પછી એમાંથી છૂટવું બહુ કઠણ છે. ટેવ ખોડી ન બેચાવે જેને ટેવ. હું રામ લક્ષ્મણને લેવા આવ્યો છું. હવે તો પછી જીવવા લાગ્યા બાપજી.